એકવાર જો આ ડુંગળીનો ઉપયોગ કરી લીધો ને તમારા વાળ ગમે તેવા ખરતા હશે ને તો માત્ર ખાલી 7 દિવસની અંદર ખરતા બંધ થઈ જાય અને એટલા મજબૂત થઈ જાય ને કે એની કોઈ વાત નથી. તમારા બાળકને વાળમાં ટીંગાડી લેવાની છૂટ 110% ગેરંટી મારીને કહું છું કે જો એકવાર આ ડુંગળીનો ઉપયોગ કરો, હું જેવી રીતે તમને કહું છું એવી રીતે ખાલી એકવાર કરી લીધો એટલે તમારા વાળ ગમે એટલા ખરતા હોય. ઘણી લેડીઝ લોકોના વાળ બહુ ખરતા હોય છે કે આમ દોથા ખરે છે, તો હું તમને ખાલી એક આ ડુંગળી અને બીજું જે વસ્તુ આની અંદર નાખવાનું છે એ હું તમને કહું છું. એટલું ખાલી તમે એકવાર ટ્રાય કરો ખાલી 7 દિવસ સુધી અને તમારા વાળ જો ખરતા બંધ ન થઈ જાય 110% તમને ગેરંટી મારીને કહું છું. આ વસ્તુ આયુર્વેદિક વસ્તુ છે. જો આ વસ્તુ તમે ટ્રાય કરી લીધું એટલે તમને 110% ફાયદો થાય અને બહુ રાહત મળશે. તમારા બાળક તમારા વાળમાં ટીંગાઈ જાય તોય તમારા વાળ ખરશે નહીં. હવે તમારે કરવાનું શું છે, તમારે લેવાની છે એક ડુંગળી લેવાની છે અને એના તમારે વાટકામાં લઈને ઝીણા ઝીણા કટકા કરી નાખવાના. એક ચાકુ લેવાનું અને આપણે જો આ છાલ હોતા જ તે ઝીણા ઝીણા કટકા કરી લેવાના. જેમ કે આપણે કેમ ઘરે મોરતા હોય એવી રીતે આપણે ઝીણા ઝીણા આવા ઓડા કટકા કરી નાખવાના. જો આવી રીતે તમારે કરતા હોય, ખબર છે કે તમને બહુ આપણે ઝીણા ઝીણા ઘરે ખાવા ટાણે કરતા હોય કટકા. ડુંગળીના તમને ખબર જ નથી કેટલા ફાયદા છે, પણ હું તમને આજે જે ફાયદા ગણાવું છું એ તમે એકવાર કરો એટલે જો તમારા વાળ ખરતા બંધ ન થઈ જાય બહેનો, ખાસ કરીને તો મને યાદ રાખજો. બસ તમે વિડીયો તમે ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો એટલે મને ખબર પડે કે તમે ક્યાંથી વિડીયો જોવો છો. અને અમારો વિડીયો જો તમને બહુ પસંદ લાગતો હોય, સારો લાગતો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે આવી હેલ્ધી વિડીયો હું તમને દેખાડ્યા રાખીશ અને ઘરેલું વિડીયો અને દેશી, કેમ કે ભાઈ આયુર્વેદિક વિડીયો આપણે બધી કહીશી કે જે વસ્તુથી લોકોને ફાયદો બહુ મળે છે અને ઘણા લોકોને ખબર ના હોય કે આયુર્વેદિકમાં કેટલા ઉપચાર છે. હું તમને બધા કહેવાનું. જો આવી રીતે તમારે કટકા કરી લેવાના છે. કટકા કરી લીધા હવે આને તમારે પાણી અંદર નાખી દેવાનું. 1 ગ્લાસ પાણી, જો એટલું નાખો, હું અડધો ગ્લાસ નાખું. પછી તમારે છે ને 1 ચમચી જેવું લઈ લેવાનું છે અને આને હલાવવાનું એટલે આમાં છે ને આ પલાળવાની છે ડુંગળી. તમને ખબર હોય કે આ ડુંગળી પલાળવાની છે. હવે આની અંદર તમારે એક અડધું લીંબુ, જે ભાઈ આપણા ઘરમાં લીંબુ પડ્યું અડધું નીચવી નાખવાનું. આવી રીતે રસ બધો નાખી દેવાનો. આવી રીતે બધો રસ અંદર નીચવી નાખવાનો અને આ રહ્યું ને આ વસ્તુ એ અંદર નાખી દેવાનું. આવી રીતે રેડી, આવી રીતે બધું નાખીને હલાવી નાખવાનું. પછી લેવાનું છે આપણે એલોવેરાનું કુંવરનું લેબુ કહીએ છે ઈ તમારે લેવાનું છે. થોડુંક આમતું એના કટકા કરી લેવાના. જો આવી રીતે લઈ લેવાનું. આવી રીતે હું અડધું લઉં છું. બહુ કારણ કે આ વાળ માટે બહુ ફાયદામંદ છે. જો આવું ચીપચીપું આવે તમને ખબર હોય તો એને તમારે ઝીણા કટિંગ કરી નાખવાનું. આવી રીતે જો આવી રીતે ઝીણા કટિંગ કરી નાખો અને નાખી દો આની અંદર. અને ઝીણા કરશો તો હાલશે એવું નથી. હું તમને જે વસ્તુ કહું છું ને ખાલી તમે એક અઠવાડિયું ટ્રાય કરો. જો હવે આવી રીતે કરી લેવાનું. હવે આને તમારે હલાવવાનું સરખી રીતે. હવે આ તમારે એવું હલાવવાનું છે ને કે આ મિક્સ થઈ જવું જોઈએ. જો આવી રીતે હું હલાવું છું, મિક્સ થઈ જવું જોઈએ. જો એટલે મિક્સ થઈ જવું જોઈએ. જો આને તમે એવું લાગે તો હું તમને વિડીયોમાં જલ્દી બતાવું છું. તમે એવું લાગે તો 5-10 મિનિટ એમને પડ્યું રહેવા દેવો તો પણ થઈ જાય અને એમને તમે હલાવ્યા રાખશો તો પણ થઈ જશે. આના ફાયદા હું તમને કહી દઉં કે જો ડુંગળી રહી છે ને એ આપણા માટે બહુ હેલ્ધી છે, આપણા વાળ માટે. અને આ એલોવેરા જે ભાઈ આપણા વાળ બહુ સ્ટ્રોંગ કરે અને સિલ્કી વાળ કરે, વાળની ગ્રોથ નવી બનાવે. કેવી નવી બનાવે છે એનું કામ આ છે. અને લીંબુના તો તમને ખબર જ છે કે ફાયદા કેટલા છે. મારે કહેવા નહીં પડે, તમે જો ઘણા બધા વિડીયો જોતા હશો એટલે તમને ખબર હશે કે એના કેટલા ફાયદા મળે છે. હવે તમારે આને આવી રીતે હલાવવાની છે અને એકદમ રીને પાણી આમ કલર બદલવા મળશે. આમ તમે હલાવવા રાખશો ને એટલે એનો કલર બદલવા મળે. જેવી રીતે જો આવી રીતે, કારણ કે હું તમને કહું છું કે આના હું ફાયદા છે હું તમને કહું હમણાં બધા ગણાવતો જઈશ. અને તમે એવી રીતે જો આવી રીતે હલાવીને પછી આને તમારે શું કરવાનું છે ને એ હું તમને ખાસ કરીને કહું છું. જોજો, કેમ કે આ વસ્તુ ખાસ રહ્યું ને ભાઈ, કેવી રીતે લગાડવાનું છે અને કેવી રીતે નહીં એ ખાસમાં ખાસ વસ્તુ એ છે. એટલે આ વસ્તુ તમે એકવાર ટ્રાય કરી છે ને બહુ તમને ફાયદો મળશે. અને જો તમે એકવાર ટ્રાય કરી લીધું ને એટલે તમે હે ને એવા ભાઈ તમારા વાળ મજબૂત થઈ જાય ને કે એની કોઈ સીમા નથી. હું તો તમને એમ જ કહું છું ખાલી એકવાર તમે આ વસ્તુ ટ્રાય કરો એટલે જો તમને બહુ ફાયદો મળશે. મેં તો ટ્રાય કરેલું છે, તો તમે લોકો ટ્રાય નથી કરતા. હવે છેલ્લે તમારે હવે આની અંદર શું નાખવાનું છે એ તમને ખાસમાં ખાસ કહી દો. આપણા ઘરમાં ચાની ભૂકી હોય છે, તમને ખબર છે ને. જો આવડી આ ચાની ભૂકી, આ ભૂકી 1 ચમચી જેટલું તમારે નાખી દેવાનું અંદર. અને પછી તમારે જો હવે તમારા વાળમાં ભાઈ એટલી ગ્રોથ, એટલા ભાઈ લાંબા ને એટલા કડક મજબૂત થઈ જાય એની સીમા વિના. જો આવી રીતે કરી લેવાનું. અને હવે તમારે કાંઈ નથી કરવાનું, ખાલી આને 1 મિનિટ સુધી, કેટલી મિનિટ, 1 મિનિટ સુધી તમારે આને પલળવા દેવાનું છે.
અને પછી ગમે એ વાટકો લઈને ગાળી લેવાનું. એટલે ગાળી લેવાનું એટલે આ બધો કચરો એ કાઢી નાખવાનું, જે બીજું પાણી વધે એ રાખવાનું છે. જેમ કે આ ચોખ્ખું પાણી હોય આવી રીતે આ માની લો કે ભૂકી ભૂકી બધી ગરાઈ ગયું, ચોખ્ખું પાણી થઈ ગયું, હાવ એટલે હાવ કમ્પ્લીટ થઈ ગયું. જો આવી રીતે થઈ ગયું. હવે તમારે આ વસ્તુ રહ્યું ને તમારા માથામાં આપણે માલિશ કેમ કરતા હોય, જેમ કે માથામાં નાખી માલિશ આમ દબ્બી આપણે માલિશ કરી આપણે વાળની જેમ મજબૂત મૂર હોય મૂર સુધી પહોંચાડી દેવાનું. આને માલિશ કરે તમારા જે માથામાં માલિશ કરો આમાં એટલે એના મૂળ હોય ને એની અંદર ત્યાં પહોંચી જાય. પછી તમારા વાળની ગ્રોથ એટલી લાંબી થાય, એટલી મજબૂતાઈ થાય અને એટલા સ્ટ્રોંગ થઈ જાય ને કે હું તમને 110% મિત્રો ગેરંટી મારીને કહું, તમારા બાળકને ટીંગાળી લેવાની છૂટ તમને 110% ગેરંટી મારું છું. જો તમારા વાળ એકેય તૂટે ને તો હું તમને ગેરંટી મારું છું કે આજ પછી વિડીયો બનાવવાનું મૂકી દો, બસ જાઓ, એટલી ગેરંટી મારું છું. આવી તો ગેરંટી ભાઈ તમને કોઈ નહીં દેતું હોય, હું તમને ગેરંટી દઉં કે 110% તમારા બાળકોને તમારા વાળમાં ટીંગાળી લેવાનું છૂટ. કારણ કે આ વસ્તુ ખુદ મેં ટ્રાય કરેલું છે. મારે પણ જો ઘરના લોકોના ઘણાના વાળ ખરતા હોય લેડીઝના, તો એ લોકો એનાથી બહુ આમ હેરાન થઈ જાય કે કરવું હું. તો આ વસ્તુ ખુદ અમે ટ્રાય કરેલું છે. આયુર્વેદિક વસ્તુ છે મિત્રો. જો તમે એકવાર આ ટ્રાય કરી લીધું એટલે સામેથી તમે આવવાના એમ કહેવાના કે ના સાચી વાત છે. અને જો તમને ફાયદો ન થાય ને તો આજ પછી મારા વિડીયોમાં કંઈ જોતા ને મારા ચેનલને અનસબસ્ક્રાઇબ કરી નાખજો, એની તમને ગેરંટી મારીને કહું છું. જાઓ બસ. અને જો મારો વિડીયો તમને સારો લાગે ને તો વધુ લોકોને મોકલી દો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન જરૂર દબાવજો, કારણ કે તમને આવા નવા આયુર્વેદિક વિડીયો તમને જોવા મળતા રહે અમારા ચેનલ ઉપર. મળ્યા એક નવા વિડીયોમાં. જય માતાજી.